ભારતીય સ્થાપત્યની એક એવી અજાયબી જે જમીનની સપાટીથી ઉપર તરફ નહીં પણ જમીનની અંદર તરફ જતી હોય તો એ છે વાવ। નમસ્કાર મિત્રો, હું છું તુષાર અને આજની વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે હું આવ્યો છું પોરડા ભાટેરાની વાવની મુલાકાતે, જે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા પોરડા અને ભાટેરા ગામમાં આવેલી છે। આ વાવ સંપૂર્ણ રીતે લાલ પથ્થરની બનેલી છે, જેમાં કોઈ પણ ઈંટોનો ઉપયોગ જોવા મળતો નથી। મિત્રો, વાવમાં ઉપયોગમાં લેવાયેલા લાલ પથ્થરો કુદરતી રીતે કઠલાલમાં મળતા નથી। જ્યારે વાવ નિર્માણ કરાઈ હશે ત્યારે આસપાસના વિસ્તારો કપડવંજ અને ઠાસરા, જ્યાં આવા પથ્થરો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, ત્યાંથી લવાયા હશે। વાવની વાસ્તુશૈલીની વાત કરીએ તો એક પ્રવેશદ્વાર હોવાથી આ એક નંદા પ્રકારની વાવ છે। વાવમાં 3 પડથાળ આવેલા છે, જ્યાં પહેલા પડથાળમાં દેવીય વિગ્રહો સ્થપાયા છે અને ત્રીજા પડથાળ પાસે કૂવો છે। સ્થાપત્યિક રીતે વાવને રચનાત્મક સૌંદર્ય આપવાનો પ્રયાસ કરાયો છે। પહેલા પડથાળમાં બંને તરફની દિવાલોએ ગવાક્ષોમાં અલગ અલગ મૂર્તિઓ વાવના ભાગરૂપે જ સ્થાપવામાં આવી છે। આ શિલ્પો માત્ર કલાત્મક હશે કે કોઈ દેવીય વિગ્રહ, તેનું અનુમાન કરવું થોડું અઘરું છે, કેમ કે શિલ્પોની બનાવટ અજ્ઞાત છે। પહેલા પડથાળના પહેલા પગથિયે ડાબી બાજુએ વાવના ભાગરૂપે જ બીજું એક શિલ્પ આવેલું છે। પહેલા પડથાળમાં મજલો આવેલો છે, જેથી અહીં કોઠાની રચના બને છે, પણ બીજા અને ત્રીજા પડથાળ પર માત્ર શિખરબંધ સ્તંભો સ્થપાયા છે અને મજલા તરીકે આડા પાટડા મૂકવામાં આવ્યા છે, જેથી અહીં કોઠાની રચના બનતી નથી। શિખરબંધ સ્તંભોની ઊંચાઈ સામાન્ય કરતાં થોડી વધુ છે અને આડા પાટડા પણ કલાત્મક રીતે ગોઠવવામાં આવ્યા છે। વાવમાં કોતરણી કામ પણ જોવા મળે છે, જે તેની સુંદરતા વધારે છે। સૌથી ઉપરના મજલાને સમાંતર વાવના પહેલા પડથાળથી કૂવા સુધી ઉપર સુશોભન અથવા વધુ મજબૂતાઈ માટે બીજા પાટડા ગોઠવવામાં આવ્યા છે, જે આ વાવનું વિશિષ્ટ લક્ષણ ગણી શકાય છે। કોઈ સ્થાનિક વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું હતું કે વાવમાં ખોડિયાર માતાજી અને ગોગાદેવ મહારાજ બિરાજે છે। શ્રદ્ધા તો એટલી કે ક્યારેય કોઈ વાવમાં બૂટ ચપ્પલ પહેરીને પ્રવેશ પણ કર્યો નથી, પણ વાવમાં ગોગા મહારાજનો કાળો નાગ દર્શન દેશે એવી વાત સાંભળીને વાવમાં અંદર સુધી જવાની હિંમત કરી નહીં। મિત્રો, શ્રદ્ધાનો વિષય અલગ છે, પણ કોઈ પણ આવી ઐતિહાસિક પુરાણી જગ્યાએ જાઓ તો થોડીક સતર્કતા રાખવી જરૂરી બને છે, અને જ્યારે એકલા મુસાફરી કરતા હોય ત્યારે તો ખાસ। તો બસ મિત્રો, આજ માટે આટલું જ। મળીએ એક નવા સ્થળ અને નવી જાણકારી સાથે। જય શ્રી કૃષ્ણ।